અંબાજી પોલીસે મંદિરની સુરક્ષાને સઘન કરી દીધી છે। મંદિરની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। પોલીસે શંકાસ્પદ વ્યક્તિની માહિતી આપવા માટે અપીલ પણ કરી। હોટેલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોનું રજીસ્ટ્રેશન કરાયું। પહેલગામ આતંકી હુમલા બાદ પોલીસે સતર્કતાના આ પગલાં લીધા છે। દાતા પોલીસે પરપ્રાંતિયોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દીધી। મંદિરની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। પહેલગામ આતંકી હુમલા બાદ પોલીસે સતર્કતાના ભાગરૂપે આ પગલાં લીધા। માતાજીનું ધામ છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં હોટલો આવેલી છે, પ્લસ અહીંયા માર્બલના પણ ખૂબ જ ઉદ્યોગ હોય અને ખાણોમાં ખૂબ જ મોટી સંખ્યામાં મજૂરો પણ બહારથી આવતા હોય છે અને બીજા પણ ખૂબ એકમોમાં બહારથી માણસો અહીંયા કામ ધંધાથી આવતા હોય છે। આ બધાનું રજીસ્ટ્રેશન થવું ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ પણ ગુનાઓ બનતા હોય કે કોઈ પણ બીજા બનાવ બનતો હોય કે જેમાં આ જે વ્યક્તિઓ છે એની ઓળખ કરવી જરૂરી હોય છે। તે વખતે પોલીસને એ વ્યક્તિઓની માહિતી સત્વરે મળી રહે એ માટે પોલીસ આ લોકોનું એક રજીસ્ટ્રેશન કરી અને ફાઇલ નિભાવે છે, તો તાત્કાલિક જેનું રહેણાંકનું મૂળ સરનામું પણ મળી રહે।